જાણકારી વડોદરાથી કે જ્યાં કરણ નદી પરના નવા બનેલા બ્રિજ પર ગાબડાનો મામલો સામે આવ્યો છે। સાંભલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો। કેતન ઇનામદારે સઘન તપાસની માંગણી કરતો પત્ર લખ્યો છે। બ્રિજના ઉદ્ઘાટન પહેલા જ બ્રિજમાં ગાબડા પડતા હવે ધારાસભ્ય રોષે ભરાયા છે। પત્રમાં અધિકારી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આ બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે। 2 દિવસ પહેલા જ આ બ્રિજ અવરજવર માટે શરૂ કરવામાં આવ્યો હતો। 24 કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજ પર હવે તિરાડો પડી ગઈ છે, ગાબડા પડી ગયા છે। આ 100 વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપ સમજી શકીએ છીએ, પણ આ 24 કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે, પૈસા સરકારના નથી, પૈસા અમારા છે, બરાબર છે। છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને નમ્ર વિનંતી।